નમસ્કાર, હું દિનેશ અણગણ આજે સુરતની બહેનોને એક મહત્ત્વની વાત કરવા જઈ રહ્યો છું. સુરતમાં ઘણા સમયથી સુરતની બહેનો એક ચાલને સૈયર મૈયરમાં સખી સ્નેહ મિલન સમારોહ યોજી રહી છે. ખૂબ આનંદની વાત છે. આ જે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવે છે એનાથી બહેનોને કેટલું નુકસાન કે કેટલો ફાયદો છે એ ક્યારેય કોઈ વિચાર્યું છે ખરું? આપ જાણો છો આ સખી સ્નેહ મિલન સમારોહ કયા ગામની દીકરીઓએ અને ક્યારે શરૂ કરવામાં આવ્યું? મને આપને જણાવતા આનંદ થાય છે કે આ સખી સ્નેહ મિલન નાના સુરકા ગામની 6 બહેનોએ આજથી 13 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું. આ જે સ્નેહ મિલન છે એનો તાત્પર્ય ફક્ત એટલો જ હતો કે સાસરે ગયેલી દીકરીઓ બહેનો બધી જ ભેગી થાય, એકબીજા સુખ દુઃખની વાત કરે, ભાણેજરું ભેગા થાય, જમાઈઓ ભેગા થાય, એકબીજાની ઓળખાણ થાય, વ્યવસાય જે કરવાનું હોય છે તેમાં એકબીજાને સહાયતા મળે, વેપાર જે કરતા હોય છે એમાં પણ ઓળખાણના હિસાબે થોડો વેગ મળે, અને નિસહાય વિધવા બહેનો જે છે ગામની એમને સહાય કરી શકાય કંઈક ને કંઈક રીતે. આવા એક સારા વિચારોથી આ સ્નેહ મિલન 13 વર્ષ પહેલા નાના સુરકા ગામની 6 બહેનોએ શરૂ કર્યું હતું. અચરજ પમાડે તેવી વાત તો એ છે કે આ સ્નેહ મિલનની અંદર ફાર્મ હાઉસ, એન્કરિંગ, સાંજનું ભોજન, બપોરે ચા, શરબત અને સ્ટેજ વ્યવસ્થા કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થાય તે વ્યવસ્થા એકદમ ફ્રીમાં શોધી કાઢવામાં આવે. એક પણ વ્યવસ્થાના પૈસા ચૂકવવામાં આવતા નહોતા. અને જો ખર્ચ થાય તો 6 બહેનો જે નાના સુરકાની છે તે આ ભાગે પડતા ભોગવી લેતા. એમાં અસ્મિતા સુતરિયા, નીતા વગાસિયા, કુંદન વગાસિયા, અલ્પા સવાણી, આશા ભાયાણી, પરિતા સુતરિયા અને સોનલ સવાણી, આ 6 થી 7 બહેનો ભાગે પડતો ભાગ એ લોકો ભોગવી લેતા હતા અને ખૂબ સારી રીતે આ સ્નેહ મિલન ચલાવવાનું શરૂ કર્યું હતું. 4-5 વર્ષ પહેલાં આ વ્યવસ્થાથી પ્રભાવિત થઈને ગામની દીકરીઓ જેવી કે વગાસિયા પરિવાર, સવાણી પરિવાર, વાઘાણી પરિવાર, સુતરિયા પરિવાર, ભાયાણી પરિવાર, કનાડિયા પરિવાર અને ડોંડા પરિવારની બહેનોએ એવું નક્કી કર્યું કે દર વર્ષે આપણે સાંજના ભોજનના દાતા બની જઈએ, અને આ જવાબદારી આ બહેનોએ દર વર્ષે વર્ષવાઇઝ પોતે સ્વીકારી લીધી. વળી આ સ્નેહ મિલન સમારોહમાં જમાઈઓને ફરજિયાત આમંત્રણ આપવામાં આવે છે અને શક્ય હોય તો બાળકોને પણ સાથે લાવવાની સૂચના આપવામાં આવે છે. આ નાના સુરકા સહેલી મંડળના 10મા વર્ષમાં જ્યારે 10મું વર્ષ આવ્યું ત્યારે નાના સુરકા ગામના જે વડીલો છે તેમનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું, અને નાના સુરકા ગામના તમામ વડીલોને સુરતના આ નાના સુરકા સહેલી મંડળની અંદર છાલ ઓઢાડી, બુકે આપી અને ટ્રોફીથી એમને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે આખું વાતાવરણ ભાવ વિભોર બની ગયું, અને પહેલીવાર એવો બનાવ બન્યો કે ગામની દીકરીઓ ગામના વડીલોનું સન્માન કરી રહી હોય. સહેલી મંડળ દ્વારા નાના સુરકા ગામના વડીલોનું સન્માન કરવાની જે પહેલ કરવામાં આવી એનાથી પ્રભાવિત થઈ નાના સુરકા પટેલ પ્રગતિ મંડળના 35મા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં નાના સુરકા સહેલી મંડળને તમામ બહેનોને અને ગામની તમામ દીકરીઓને આમંત્રિત કરવામાં આવ્યા. સાથે સાથે જમાઈઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા અને સહપરિવાર તમામને આમંત્રિત કરી આનંદ ઉત્સાહની એક અનુભૂતિ થઈ એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સાથે
તમામ ગામની સખી મંડળની બહેનોને એક સંદેશ છે કે આપ સુસંસ્કારી પરિવારના દીકરી છો અને કોઈના કોઈ પરિવારના પુત્રવધુ છો. આપ વર્ષો પછી બહેનો ભેગી થતી હોય, સ્વાભાવિક છે, આનંદની ક્ષણો હોય છે, પરંતુ એનો મતલબ એ પણ નથી કે આપણે ઓવર રિએક્ટ કરીએ. આવું કરવાનો અર્થ એ થાય છે કે આપને આપના સાસરિયા આપને ખુલીને હરવા ફરવાની છૂટછાટ ન આપતા હોય અને આપને બંધનમાં રાખતા હોય, અને આપના માતા પિતા અને સાસરિયાને નીચા જોવું ન થાય, તેમજ સ્નેહ મિલનની અંદર દેખાડો અને દેખાદેખીમાં ન પડતા આપણું સખી સ્નેહ મિલન કઈ રીતે ઓછા ખર્ચમાં વધુ સારી રીતે પૂર્ણ થાય અને આપણે કઈ રીતે ગરીબ અને નિસહાય વિધવા બહેનોને સહાય કરી શકીએ તે પૂરતું જ ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે.